Hello students, hope you all are doing well. See, આપણે ઇન્ડિયન ઇકોનોમીના યુનિટ 2 ની અંદર એટલે કે ધ ડિફરન્ટ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ ની અંદર નેશનલ ઇન્કમ જે છે એ ડિસ્કસ કરતા હતા. હવે સી નેશનલ ઇન્કમ ની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી એ બી એક વખત તમને રિવાઇઝ કરાવી દઉં છું, એઝ વેલ એઝ આ લેક્ચર ની અંદર અને કમિંગ લેક્ચર્સ ની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરશું એ બી તમને એક ખાલી વ્યૂ આપી દઉં છું. સી નેશનલ ઇન્કમ જે છે એની અંદર આપણે કન્સેપ્ટ ભણ્યા, જેમાં જીડીપી, એનએનપી, જીએનપી બરાબર. અધર દેન ધેટ મેથડ્સ ઓફ કેલ્ક્યુલેટિંગ કે જેની અંદર આપણે પ્રોડક્શન કોસ્ટ એઝ વેલ એઝ જે કાંઈ પણ છે એ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો લાગતા ટૂલ્સ, અધર દેન ધેટ માર્કેટ પ્રાઇસ કોઈ બી વસ્તુની એના બેઝિસ ઉપર આપણે મેથડ જે છે એ વસ્તુ જોઈ બરાબર. આફ્ટર ધેટ આપણે કોઝિસ જોયા કે ભાઈ નેશનલ ઇન્કમ શું કામ ઓછી છે. અધર દેન ધેટ ઇમ્પોર્ટન્સ જોઈ કે શું કામ નેશનલ ઇન્કમના ડેટાનું ઇમ્પોર્ટન્સ છે. એઝ વેલ એઝ લાસ્ટમાં આપણે એ વસ્તુ બી જોઈએ કે ભાઈ બિઝનેસ એન્વાયરમેન્ટ અને નેશનલ ઇન્કમને શું લાગે વળગે છે. ફાઇન. હવે સી તમને આખા યુનિટની અંદર એટલે કે યુનિટ જે છે એ તમને 3 જે છે એની 3 પાર્ટ્સની અંદર ડિવાઇડેડ છે: નેશનલ ઇન્કમ, સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બરાબર. વેનેવર યુ વિલ રીડ ધી બુક તમને એની અંદર સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટનું એક આખું ચેપ્ટર આપેલું છે જેની અંદર બંને વસ્તુ કમ્બાઈન છે બરાબર. બટ હિયર વી આર ટ્રીટિંગ ઇટ ડિફરન્ટલી. ફાઇન. સો આપણે કેવી રીતે કરશું તો કે ચેપ્ટર 1 નેશનલ ઇન્કમ, ચેપ્ટર 2 સેવિંગ્સ એન્ડ ચેપ્ટર 3 ઇન્વેસ્ટમેન્ટ. ફાઇન. સો આપણા ત્રણ ચેપ્ટર જે છે એટલે કે ત્રણ ઇન્ડિકેટર જે છે એને આપણે સેપરેટલી ટ્રીટ કરશું અને એ અકોર્ડિંગ ટુ જઈશું આગળ બરાબર. સો તમારું ડિફરન્ટ ઇકોનોમિક ઇન્ડિકેટર્સની અંદર સેકન્ડ ચેપ્ટર જે છે એ છે સેવિંગ્સ. હવે સી સેવિંગ્સ વિશે થોડું ઘણું ડિસ્કસ કરી લઈએ, પછી બુકિશ પર્સપેક્ટિવથી જોશું. સેવિંગ્સ એકચ્યુઅલમાં છે શું તો કે સિમ્પલી તમારા જે કાંઈ પણ ઇન્કમ જે છે એના કન્ઝમ્પશન પછીનો ભાગ, દેટ ઇઝ નોન એઝ ધી સેવિંગ્સ બરાબર. ઇન્કમ જે છે એમાંથી તમે કન્ઝમ્પશન માઇનસ કરી દો છો તો જે કાંઈ પણ બચે છે દેટ ઇઝ નોન એઝ ધી સેવિંગ્સ. સો ઇફ યુ વોન્ટ ટુ રાઇટ બરાબર, તમે એક બુક અને પેન જે છે એ લઈ લો, એની અંદર તમારે નોટ ડાઉન કરવું હોય તો કરતા જાઓ. કોઈ બી એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ જે બુક સિવાયની વસ્તુ છે બરાબર, તો તમે એ વસ્તુને નોટ ડાઉન કરીને રાખો. સો તમારે એઝ અ પાર્ટ ઓફ ધી ફોર્મ્યુલા બરાબર, તમારે ફોર્મ્યુલા લખવું છે તો લખી શકો કે સેવિંગ્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ માઇનસ કન્ઝમ્પશન બરાબર. ઇન્કમમાંથી કન્ઝમ્પશન બાદ કરી નાખો છો તો એના પછીનો જે કાંઈ પણ ભાગ વધે છે દેટ ઇઝ નોન એઝ ધી સેવિંગ્સ. હવે સી તમને આખા યુનિટની અંદર ઘણા બધા પેરામીટર્સ જે છે એના પર ડિસ્કસ કરેલું છે કે લાઈક ફોર એક્ઝામ્પલ સેવિંગ્સ જે છે એની શું કામ જરૂરિયાત છે. અધર દેન ધેટ સેવિંગ્સ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ જે છે એના પેરામીટર ઉપર વર્કઆઉટ કરે છે. અધર દેન દેટ ઇન્કમ જે છે એનો એક એવો ભાગ છે કે જે તમે ફ્યુચર કન્ઝમ્પશન માટે ઓર એલ્સ કે કોઈ તમારી ફ્યુચર નીડ માટે તમે રાખો છો બરાબર. તમામ પ્રકારના સેવિંગ્સ, અધર દેન ધેટ તમામ પ્રકારના જેટલા પણ સેક્ટર છે કે જેની સાઈડથી સેવિંગ્સ આવે છે કે ભાઈ પ્રાઇવેટ બિઝનેસીસનું સેવિંગ્સ, ફેમિલી એટલે કે હાઉસ હોલ્ડનું સેવિંગ્સ એઝ વેલ એઝ પબ્લિક સેક્ટરનું સેવિંગ્સ બરાબર. તો તમામ પ્રકારની વસ્તુ આપણે ડિસ્કસ કરશું કે સેવિંગ્સના પર્સપેક્ટિવથી એ લોકો શું આપે છે. અધર દેન ધેટ વાય ધેર ઇઝ લો સેવિંગ રેટ બરાબર. શું કામ કન્ટ્રીની અંદર લો સેવિંગ રેટ છે, દરેક જે છે એનો હિસ્સો શું કામ એ રીતનો છે. ફાઇન. સો એ બધી વસ્તુઓ પર ડિસ્કસ કરશું. લેટ અસ ડિસ્કસ સેવિંગ્સ. ફાઇન. જોઈએ કે સેવિંગ્સની અંદર શું કહેવા માંગે છે. ચલો ફર્સ્ટ જે છે તમને મિનિંગ આપેલું છે, મિનિંગ અને અથવા તો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ કહી શકાય, જેમાં કીધેલું છે કે સેવિંગ્સ ઇઝ અ ડિફરન્સ બિટવીન પ્રેઝન્ટ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. It becomes necessary that investment is made in different sectors to attain economic development બરાબર. સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ બંને જે વસ્તુ છે એના કન્ટેક્સમાં તમને એક સેન્ટેન્સ આપેલું છે જેમાં કીધેલું છે કે સેવિંગ્સ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રેઝન્ટ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચરને તમે કન્ઝમ્પશન તરીકે લઈ શકો છો બરાબર, કેમ કે મોર ઓવર આપણું જે કાંઈ પણ જે છે બરાબર એક્સપેન્ડિચર એ શેના ઉપર હોય તો કે કન્ઝમ્પશન ઉપર. વેધર ઇટ ઇઝ ઓફ ધી નેસેસિટી ઓર ઇટ ઇઝ ઓફ ધી કન્ઝમ્પશન ઓર ઇટ ઇઝ ઓફ ધી કમ્ફર્ટ્સ ઓર ઇટ ઇઝ ઓફ ધી લક્ઝરીઝ બરાબર. ત્રણેય કેટેગરીની અંદર આપણે જોવા જઈએ તો એ આપણું કન્ઝમ્પશન જ છે બરાબર. અત્યારે લાઈફની અંદર આપણે ડે ટુ ડે લાઈફમાં જેટલી બી વસ્તુ યુઝ કરીએ છીએ એ આઈધર કેટેગરીની અંદર આવતી હશે. બહુ એક સિમ્પલ વેની અંદર જોવા જઈએ તો નેસેસિટી જે છે એ આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે. કમ્ફર્ટ્સ એવી વસ્તુ છે કે ફોકસ કરીએ છીએ નથી કરતું, ઇટ ઇઝ કમ્પ્લીટલી ઓકે, એના વગર આપણી બેઝિક નીડ્સ તો બી પૂરી થઈ જ જાય છે. જ્યારે લક્ઝરી એક એવું કેટેગરાઇઝેશન છે કે જેની અંદર આપણે અથવા તો કન્ટ્રીના મોસ્ટ ઓફ ધી પીપલ એ વસ્તુની અંદર વર્કઆઉટ નથી કરતા. તો કોણ કરતા હોય તો કે રિચેસ્ટ લોકો અથવા તો રીચ લોકો
રાઈટ. સો ત્રણેય કેટેગરીની અંદર આપણું કન્ઝમ્પશન જે છે એ ડિવાઇડેડ છે. આની અંદર તમને એવું કીધું છે કે તમારી પ્રેઝન્ટ ઇન્કમ અને એક્સપેન્ડિચર વચ્ચેનો ડિફરન્સ, જે મેં તમને કીધું કે ઇન્કમમાંથી તમે કન્ઝમ્પશનને માઇનસ કરી નાખો છો, તો જે કાંઈ પણ વસ્તુ વધે છે દેટ ઇઝ નોન એઝ યોર સેવિંગ્સ. બધી વસ્તુની અંદર બધા સેક્ટરના જે સેવિંગ્સ છે એ અલગ અલગ રીતે અને અલગ અલગ પેરામીટર્સની અંદર ડિવાઇડેડ છે, બરાબર. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે હાઉસ હોલ્ડ જે છે એના માટે આપણે કન્સિડર કરીએ તો એ આખી અલગ વસ્તુ છે. પબ્લિક સેક્ટરના બિઝનેસીસની બી આખો અલગ કેસ છે અને પ્રાઇવેટ સેક્ટરના બિઝનેસીસનો પણ આખો અલગ કેસ છે, રાઈટ. સો એ વેથી જોવા જઈએ તો સેવિંગ્સને જે કાંઈ પણ કેટેગરાઇઝેશનની અંદર નાખવામાં આવેલા છે દેટ ઇઝ પરફેક્ટલી we can say that according our economic situation, બરાબર, ઇકોનોમિક સિચ્યુએશન પ્રમાણે નાખવામાં આવેલ છે. નેક્સ્ટ તમને એક એવું સેન્ટેન્સ આપેલું છે કે એ વસ્તુ નેસેસરી છે કે આપણે દરેક વસ્તુ, બરાબર, દરેક બિઝનેસીસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ. તો સેવિંગ્સ ને ઇન્વેસ્ટમેન્ટને શું કામ સાથે લેવામાં આવે છે? તો કે સેવિંગ્સ એવી વસ્તુ છે કે જે તમારા ઇન્કમનો એક ભાગ છે કે જે તમે ફ્યુચર કન્ઝમ્પશન માટે કે ફ્યુચર નીડને સેટિસ્ફાઈ કરવા માટે તમે રાખેલો હશે. વાઇલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી ટોટલી અનધર થિંગ. ઇન્વેસ્ટમેન્ટ શું છે? તો કે તમારા સેવિંગ્સનો એક એવો ભાગ કે જે તમે ફ્રૂટફુલી યુટિલાઇઝ કરો છો, બરાબર, કોઈ પણ વસ્તુની અંદર. ફાઇન. સો બંને કન્ટેક્સની અંદર તમને આપેલું છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નેસેસરી. તો ઇન્વેસ્ટમેન્ટ આવે ક્યાંથી? તો કે સેવિંગ્સમાંથી આવે. ફાઇન. અધર દેન દેટ બીજું એક ઇન્વેસ્ટમેન્ટ તમારે કોઈ બી જગ્યાએ કરવું છે તો ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી સેવિંગ્સ, whether it is of the public sector, whether it is of the private sector or it is of the household savings. ફાઇન. જે આપણે આગળ જોઈશું દરેક કેટેગરી વાઇઝ. નેક્સ્ટ તમને કહે છે ઇફ ધી કન્ટ્રી ઇઝ ટુ બી મેડ સેલ્ફ ડિપેન્ડન્સ, બરાબર. દરેક કન્ટ્રીનો એવો એક ગોલ હોય છે, એ બહુ કોમનલી એક વસ્તુ તમને કહેતો કે દરેક કન્ટ્રીનો એક એવો ગોલ હોય છે કે કાં તો એ સેલ્ફ ડિપેન્ડન્ટ બને ઓર સેલ્ફ રિલાયબલ બને. સેલ્ફ રિલાયબલ ઓર સેલ્ફ ડિપેન્ડન્સ બનવાનો સીધો સાધો મિનિંગ શું છે? તો કે બધી વસ્તુ કે જે આપણા કન્ટ્રીની લોકોની જરૂરિયાત છે એ તમામ વસ્તુ આપણા રિસોર્સિસ સાથે આપણી કન્ટ્રીની અંદર બનાવવામાં આવે. દેટ ઇઝ નોન એઝ ધી સેલ્ફ રિલાયબિલિટી ઓર સેલ્ફ ડિપેન્ડન્સ. એટલે કેવું? તો કે ના તો આપણે એમ્પ્લોયમેન્ટના કન્ટેક્સમાં કોઈ પર ડિપેન્ડ હોય, ના તો ઇન્ડસ્ટ્રી, બિઝનેસ એઝ વેલ એઝ એગ્રીકલ્ચર, કોઈ પણ પેરામીટરની અંદર, બરાબર. ટેકનોલોજીકલ છે કે ભાઈ નો હાઉ, બરાબર, આ તમામ પેરામીટર્સની અંદર આપણે કોઈ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ ના હોવા જોઈએ. દેટ ઇઝ નોન એઝ ધી સેલ્ફ ડિપેન્ડન્સ ઓર સેલ્ફ રિલાયબિલિટી, બરાબર. તો દરેક કન્ટ્રીનો હવે એક ગોલ હોય છે. મોર ઓવર ડેવલપ્ડ કન્ટ્રીએ એ ગોલ અચીવ કરી લીધો છે અને એ લોકો શું કરે છે? તો કે પોતાના માટે તો બનાવે જ છે, બટ બીજા જે કોઈ પણ કન્ટ્રીઝ છે એને પણ એક્સપોર્ટ કરે છે પોતાની કન્ટ્રીમાંથી. ફાઇન. અને ઇમ્પોર્ટર્સની અંદર આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રીઝ હોય છે કે જેને એની લેટેસ્ટ ટેકનોલોજી ઓર લેટેસ્ટ વસ્તુઓની જરૂરિયાત હોય. Right? So the thing is that if country is to be made self-dependent, it is necessary to increase savings. સીધી વસ્તુ છે, તમારું મારું બધાનું સેવિંગ્સ ભેગું થાય તો માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય. અને અત્યારે તો એ વસ્તુ છે બી અને સિનારીઓ છે બી. પહેલાં કેવું હતું? તો કે સેવિંગ્સના પર્સપેક્ટિવથી લોકો કાં તો રિયલ એસ્ટેટની અંદર જતા ઓર એલ્સ પ્રેશિયસ મેટલ લઈ લે. અત્યારે આપણે તમે કેવું, બરાબર, આપણે એ લોકો એવા છીએ કે ભાઈ સેવિંગ્સમાંથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારીએ કે ભાઈ બચત છે તો શેર માર્કેટની અંદર રોકીએ, જેમાંથી આપણને એક સારું એવું રિટર્ન જનરેટ થાય. સો ધ થિંગ ઇઝ દેટ કે કેવી? તો કે સિમ્પલી તમારે જો સેલ્ફ ડિપેન્ડન્સ બનવું છે તો સેવિંગ્સને વધારવું બહુ જરૂરી છે. સેવિંગ્સ વધે છે તો જ ઇન્વેસ્ટમેન્ટ રેટ વધશે. કેમ કે પૈસા હાથમાં છે નહીં તો કે હું કાંઈ દરેક વસ્તુ માટે લોન લેવા તો ન જ જાઉં ને. અને લોન ઉપર લીધેલી વસ્તુ કાંઈ સારી નથી. એક પેરામીટરથી જોવા જઈએ તો લોન તમારે પછી રીપે કરવી પડે છે વિથ ધી ઇન્ટરેસ્ટ. તો જોવા જઈએ તો તમારે એ કન્ટેક્સની અંદર અમુકના વધારે પૈસા ભરવા પડશે ને, લોન તમે લ્યો છો તો શું કહે છે? તો કે સેવિંગ્સ વધશે તો ઇન્વેસ્ટમેન્ટનો રેટ વધશે. અને આ બહુ એક સીધું સાદું નોર્મલ વસ્તુ છે જે તમે અને હું આપણે બંને લોકો સમજી શકીએ છીએ. ફ્રોમ ધી પેરામીટર્સ લાઈક આર હાઉસ હોલ્ડ. તમે તમારા મમ્મી પપ્પાને પૈસા જે છે એ તમે સેવ કરતા જોતા હશો. એ લોકો ઘણી બધી વસ્તુની અંદર ઘણા બધા વેઝની અંદર એ લોકો સેવિંગ્સ કરતા હોય. અને મોર ઓવર એનું તમારે જોયું કે તમારા પપ્પા પાસે બિઝનેસમાંથી પૈસા આવ્યા હશે તો તમારા પપ્પાનું કહેવાનું એમ જ હશે કે આપણે કોઈ જમીન લઈ લઈએ ઓર કોઈ ફ્લેટ લઈ લઈએ કે કોઈ મકાન લઈ લઈએ. જેથી કરીને ફાયદો શું? તો કે ભાઈ ભવિષ્યમાં રિયલ એસ્ટેટના જ્યારે ભાવ વધે ત્યારે એ વસ્તુ વેચી નાખવા થાય, વિચ ઇઝ ધી સિમ્પલી રિટર્ન ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ. રાઈટ? જમીન મકાનના ભાવ વધવા એ સિમ્પલી રિટર્ન ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ છે. ધેન વી કમ્સ ટુ ધી
પ્રેશિયસ મેટલ. તો જ્યારે બી પ્રેશિયસ મેટલની વાત કરીએ છીએ તો સિમ્પલી એ લોકોનું માનવું એવું બી હોય છે કે ભાઈ આ વસ્તુ ઉપર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે આ મેટલ ઉપર કે ભાઈ આપણે પ્લેટિનમ લઈ લઈએ, ગોલ્ડ લઈ લઈએ. તો એનું સિમ્પલી શું એ લોકોનો મોટિવ હોય છે તો કે ભાઈ ભવિષ્યની અંદર જ્યારે એ વસ્તુનો ભાવ વધશે ત્યારે આપણે વેચી નાખશું, વિચ ઇઝ ધ સિમ્પલી ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓર ઇન્ટરેસ્ટ ઓન ધી સેવિંગ્સ. રાઈટ. સો એમ એની અંદર કહે છે એન્ડ ડિપેન્ડન્સ ઓન ફોરેન કેપિટલ કેન બી રિડ્યુસ્ડ. બરાબર. શું તો કે આપણે સેલ્ફ રિલાયબલ બનીએ છીએ, સેલ્ફ ડિપેન્ડન્સ બનીએ છીએ તો એનો સીધો સાધો શું આપણને એક ફાયદો મળે તો કે આપણે ફોરેન કેપિટલ ઉપર છે ને જાજુ રિલાય ન કરવું પડે. કેમ કે એક વસ્તુ તમે સમજો, અત્યારે તમે બી એ વસ્તુ માર્ક કરેલી હશે ઇકોનોમીની અંદર અને તમે એ વસ્તુ ઉપર ફોકસ બી કરતા હશો, જોતા બી હશો અને લોકોને વાત કરતા સાંભળો પણ છો. શું તો કે ભાઈ આપણી કન્ટ્રીનું બજેટ છે ને એના કરતાં વધારે તો આપણે ખાલી ઇન્ટરેસ્ટ રેટ પે કરીએ છીએ ટુ ધી ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ ઓર ફોરેન કન્ટ્રીઝ. એની પાછળનું રીઝન શું છે? ધ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ સિમ્પલી વી હેડ બોરોડ સો મચ મની ફ્રોમ ધોઝ ઇન્સ્ટિટ્યુશન્સ. આપણે કેટલા બધા પૈસા, કેટલા બધા મની એ લોકો પાસેથી એટલા લઈ લીધા છે ઇન ટર્મ્સ ઓફ લોન જસ્ટ ટુ પ્રોવાઈડ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ફેસિલિટીઝ ટુ આર પીપલ. આપણે ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ફેસિલિટીના મેન્યુફેક્ચરિંગ ઓર વી કેન સે ધી પ્રોડક્શન માટે આપણે શું કર્યું તો કે એટલી બધું લોન અમાઉન્ટ લઈ લીધી છે કે આપણા બજેટ કરતાં વધારે તો આપણે ખાલી ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ. મૂળતા પે કરવાની તો વાત જ નથી, મૂળ રકમ પે કરવાની તો વાત જ નથી થતી. બરાબર. એટલે જેને તમે મૂળતા કહેતા હોય કે ભાઈ મૂળ એક હપ્તાની જે ભાગ છે, ઇન્સ્ટોલમેન્ટનો પાર્ટ છે, બરાબર, એક હોલ અમાઉન્ટમાંથી ઇન્સ્ટોલમેન્ટનો પાર્ટ છે એ ભરવાનું તો દૂરની વાત છે, એના કરતાં વધારે તો આપણે ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ લેક્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીસ. બરાબર. જેને આપણે લાખ કરોડ કહી શકીએ, 1 લાખ કરોડ રૂપિયા કે ભાઈ આટલું તો આઈ થિંક આપણે ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ. સો ધ થિંગ ઇઝ દેટ કે જ્યારે આપણે સેવિંગ્સ વધારીએ ને તો આપણને ફાયદો શું મળે તો કે આપણું ડિપેન્ડન્સ જે છે ફોરેન કેપિટલ ઉપરનું એ ઓછું કરી શકાય અને એ નેસેસરી છે, ઇટ ઇઝ નીડેડ થિંગ. બહુ તમને એક સિમ્પલ વેની અંદર કહી દઉં, જેટલા આપણે ફોરેન કન્ટ્રીઝ ઉપર ને ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ ઉપર ડિપેન્ડન્ટ રહેશું ને એટલો જ આપણો ગ્રોથ જે છે ને એ ઓછો થતો જાય ઓર આપણો ગ્રોથ જે છે એ માની લો કે એક સ્ટેગ્નન્ટ વેની અંદર રહી જાય. બરાબર. અથવા તો કન્જેસ્ટેડ વેની અંદર રહી જાય. સો ધીસ ઇઝ રિયલી નેસેસરી થિંગ. નેક્સ્ટ જોઈએ એ લોકોએ શું આપેલું છે, જે તમને સોર્સિસ આપેલા છે રાઈટ, કે સોર્સિસ ઓફ સેવિંગ્સ. એમાં તમને 3 કેટેગરી આપેલી છે. જોઈએ કઈ કઈ કેટેગરીને કયા વેની અંદર એ લોકો વાત કરે છે. ફર્સ્ટ તમને કીધું છે ફેમિલી સેવિંગ્સ ઇઝ મેડ બાય ધી ફેમિલીઝ, એટલે કે તમારા અને મારા જેવા, તમારા પપ્પા મમ્મીનું સેવિંગ્સ, મારા મમ્મી પપ્પાનું સેવિંગ્સ, તમારા ફ્રેન્ડના મમ્મી પપ્પાનું સેવિંગ્સ. બરાબર. તો આ બધું શું છે તો કે ફેમિલી સેવિંગ્સ, જેને આપણી કન્ટ્રીની અંદર તમે ગૂગલની અંદર સર્ચ મારશો તો ઇટ ઇઝ નોન એઝ ધી હાઉસ હોલ્ડ સેવિંગ્સ. બરાબર. હાઉસ હોલ્ડ સેવિંગ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. શું કહે છે? ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નેટ ઇન્કમ આફ્ટર ટેક્સીસ પેઇડ એન્ડ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ ઇન્કમ. બરાબર. નેટ ઇન્કમ વધે છે શેની તો કે આપણે ટેક્સ પે કરી દીધા અને એક્સપેન્સ કરી દીધા પછીની. બરાબર. તો એક્સપેન્સ કર્યા પછીની અને ટેક્સીસ પે કર્યા પછી હવે આપણા હાથમાં જે કાંઈ વધે દેટ ઇઝ નોન એઝ ધી નેટ ઇન્કમ. કારણ તો નેટ ઇન્કમની વાત કરું છું સિમ્પલી. હવે એક વસ્તુ તમને કહી દઉં, બધાની અંદર એ જ વેની અંદર આપણે જોતા જઈએ. પ્રાઇવેટ સેક્ટર સેવિંગ્સ વિચ ઇઝ મેડ બાય ધી પ્રાઇવેટ કંપનીઝ, ઇટ ઇઝ ધી રિમેનિંગ અમાઉન્ટ આફ્ટર પેમેન્ટ ઓફ ટેક્સીસ એન્ડ ડિવિડન્ડ. બરાબર. પ્રાઇવેટ કંપની એના શેર હોલ્ડર્સને જે કાંઈ બી ડિવિડન્ડ જે છે એની અમાઉન્ટ પહેલાં પે કરે છે, ધેન કમ્સ ટુ ધી taxes payment and then comes to the net profit or net income. બરાબર. તો એના પછી જે કાંઈ પણ અમાઉન્ટ વધે that is known as the I think savings. આ લોકો એને સેવિંગ્સ તરીકે કીધું છે, બટ આઈ ડોન્ટ થિંક સો દેટ પ્રોફિટ ઇઝ કમ્પ્લીટલી સેવિંગ. બરાબર. પબ્લિક સેક્ટર જોઈએ પછી ત્રણેયનું જે છે એ પાર્ટ ઓન પાર્ટ ડિસ્કસ કરશું શું કહેવા માંગે છે. પબ્લિક સેક્ટર સેવિંગ્સ વિચ ઇઝ મેડ બાય ધી પબ્લિક સેક્ટર યુનિટ્સ. બરાબર. પબ્લિકના એટલે કે ગવર્મેન્ટના હાથમાં જતા બી યુનિટ્સ છે એનો જે કાંઈ બી પ્રોફિટ વધે છે, બરાબર, દેટ ઇઝ નોન એઝ ધી પબ્લિક સેક્ટર યુનિટ્સ. એમાં એ લોકોએ શું કીધું છે તો કે ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્કમ ઓફ ધી ગવર્મેન્ટ એન્ડ એક્સપેન્ડિચર બાય ધી ગવર્મેન્ટ. હવે આ લોકો એવું કહેવા માંગે છે કે ગવર્મેન્ટની જે કાંઈ પણ ઇન્કમ છે, વેધર ઇટ ઇઝ ઇન ધી ફોર્મ ઓફ ટેક્સીસ ઓર ઇટ ઇઝ ઇન ધી ફોર્મ ઓફ પ્રોફિટ ઓફ પબ્લિક સેક્ટર યુનિટ, બરાબર, એને માઇનસ એક્સપેન્ડિચર. ગવર્મેન્ટના એક્સપેન્ડિચર એટલે શું હોય તો કે વેલફેર એક્ટિવિટીઝ ઓર વી કેન સે દેટ ધી infrastructure facilities. બરાબર. પ્રોડક્શન ઓફ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ, દેટ ઇઝ નોન એઝ ધી એક્સપેન્ડિચર બાય ધી ગવર્મેન્ટ.
બરાબર. તમને ત્રણેય કેટેગરી આપી છે. હવે ફર્સ્ટ કેટેગરીમાં એક વસ્તુ આપણે જોઈએ તો એ એવું કહેવા માંગે છે કે નેટ ઇન્કમ આફ્ટર ધી ટેક્સીસ પેડ એન્ડ એક્સપેન્સીસ ઇન્કમ. આ સાચી વસ્તુ છે, બરાબર. હાઉસ હોલ્ડની નેટ ઇન્કમ ક્યારે વધે તો કે પહેલાં તમે ટેક્સીસ પે કરી દો છો એન્ડ ધેન કમ્સ ટુ ધી એક્સપેન્સીસ, એટલે કે આપણો કન્ઝમ્પશનને રિલેટેડ જે કંઈ પણ એક્સપેન્સીસ હોય, રાઈટ. તો ધેટ ઇઝ નોન એઝ ધી નેટ ઇન્કમ. અને એને આ લોકો સેવિંગ્સ કહે છે. તો એ વાત સાચી બી છે કે ભાઈ એ બધી વસ્તુ એટલે કે આપણું કન્ઝમ્પશન બાદ કર્યા પછી, જેમ મેં તમને કીધું એમ, બરાબર. અને ટેક્સીસ પે કર્યા પછી વધે છે, દેટ ઇઝ નોન એઝ ધી સેવિંગ્સ. હવે સી નેક્સ્ટ એ લોકો શું કહેવા માંગે છે તો એ એમ કહે છે કે ભાઈ રિમેનિંગ અમાઉન્ટ આફ્ટર ધી પેમેન્ટ ઓફ ટેક્સીસ એન્ડ ડિવિડન્ડ્સ. આ વસ્તુ થોડી ખોટી લાગે છે, ઓર વી કેન સે ધેટ ધી બેડ કન્સેપ્ટ, કે આપણે કહી શકીએ કે એક ધૂંધળો કોન્સેપ્ટ આપેલો છે. શું કામ? કેમ કે સી નોર્મલી તમે બિઝનેસની અંદર જોવા જાઓ ને તો જ્યારે બી તમે પેમેન્ટ કરી દો છો પહેલાં ડિવિડન્ડ એન્ડ ધેન કમ્સ ટુ ધી ટેક્સીસ એન્ડ ધેન કમ્સ ટુ ધી ઇન્ટરેસ્ટેડ પેમેન્ટ, આ બધા પેમેન્ટ કરી દીધા પછી તમારા હાથમાં જે વધે છે ને એને સેવિંગ્સ નથી કહેવાતું, બટ ઇટ ઇઝ નોન એઝ ધી પ્રોફિટ, એન્ડ પ્રોફિટ ઇઝ નોટ સેવિંગ્સ. બરાબર. આ વસ્તુ તમે માઇન્ડની અંદર બહુ સારી રીતે બેસાડો અને ક્લિયર કરી દો કે પ્રોફિટ જે છે એ સેવિંગ્સ નથી. કેમ કે પ્રોફિટ જે છે ને એમાંથી ઘણી એવી વસ્તુ છે કે જેમાં તમે બીજી બધી વસ્તુની અંદર બી તમે પૈસા નાખો છો. લાઈક ફોર એક્ઝામ્પલ મશીનરીના રિપેરિંગની અંદર મશીનરીને લાગતો ડેપ્રિશિએશન તમારા એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરવામાં આવતું તમારા સાઈડથી વેજીસ, અને તમારા જે કોઈ પણ હાયર લેવલના એમ્પ્લોઈઝ છે એને સેલરીઝ કે તમે આમાંથી જ આપતા હોય છો. એનો કાંઈ બીજો કોઈ એનો તમે એક્સ્ટ્રા એક્સપેન્સીસ નથી લઈ આવતા. ફાઈન. અધર દેન દેટ તમે રેન્ટ્સ પે કરતા હોય કોઈ બી વસ્તુના, માલના ગાળા ભાડા એટલે કે જેને તમે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કહો છો એ વસ્તુ તમે આમાંથી નાખો છો, એઝ વેલ એઝ માર્કેટિંગ કોસ્ટ, બરાબર. માર્કેટિંગ એક્ટિવિટીઝની કોસ્ટ, એ બધી વસ્તુ પ્રોફિટમાંથી આવે છે. સો વી કાન્ટ સે દેટ ધી નો ડાઉટ ઇટ ઇઝ ઇન ધી ટર્મ્સ ઓફ સમહાઉ ઇન્વેસ્ટમેન્ટ, બટ વી કાન્ટ સે દેટ ધીસ ઇઝ ધી હોલ સેવિંગ્સ, બરાબર. આપણે એને આખું સેવિંગ્સ તો ન જ કહી શકીએ. ફાઇન. સો એની અંદર આપેલું છે. અને લાસ્ટ એક વસ્તુ જોઈએ કે પબ્લિક સેક્ટર સેવિંગ્સ વિચ ઇઝ મેડ બાય ધી પબ્લિક સેક્ટર યુનિટ્સ, બરાબર. એમાં તમને એવું કીધું છે કે ડિફરન્સ બિટવીન ધ ઇન્કમ ઓફ ગવર્મેન્ટ એન્ડ એક્સપેન્ડિચર ઓફ ધ ગવર્મેન્ટ. હા, એ થોડીક સમહાવ સાચી વસ્તુ બી છે. શું કામ? કેમ કે એક વસ્તુ છે કે તમને આની અંદર કે ઇન્કમ સ્પેસિફાઈ નથી કરેલી ને એક્સપેન્ડિચર બી સ્પેસિફાઈ નથી કરેલી. હવે જોવા જઈએ તો કેવું હોય તો કે ઇન્કમ જે છે ને એ ગવર્મેન્ટની કાં તો ટેક્સીસની આવે છે ઓર એલ્સ કે પબ્લિક સેક્ટરનો પ્રોફિટ આવે છે. હવે જ્યારે આપણે ડિસ્કસ કરશું ઇનડેપ્થ, બરાબર, ઇનડેપ્થ કોઈ બી વસ્તુ ડિસ્કસ કરશું કે પબ્લિક સેક્ટરનું સેવિંગ્સ શું કામ આવું છે, આ છે તે છે, વાય ઇટ ઇઝ લોઅર દેન ધીસ 2 or 3 sectors, fine, why it is the lower in total savings, તો જોશું ત્યારે કે શું રીઝન્સ છે, બરાબર. why they haven't specified or they have specified but not in real terms, fine. એક્સપેન્ડિચર જોવા જઈએ તો એક્સપેન્ડિચર ગવર્મેન્ટના કન્ટેક્સમાં તમારો એક જ એક્સપેન્ડિચર હોય ગવર્મેન્ટનો, શું તો કે કોઈ બી ગવર્મેન્ટનો પહેલો અને છેલ્લો ગોલ તો ખાલી એટલો જ હોય કે લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ જે છે ને એ થોડુંક અપ થાય, જેના માટે કોઈ પણ કન્ટ્રીને અમુક લેવલની ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જોતી હોય. લાઈક ફોર એક્ઝામ્પલ કમ્યુનિકેશન ફેસિલિટીઝ, બેન્કિંગ છે, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જે છે, એઝ વેલ એઝ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, ઇરિગેશન ફેસિલિટીઝ, હેલ્થ સેન્ટર્સ, એજ્યુકેશન ફેસિલિટીઝ. તો આ બધું શું છે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ, જેના માટે ગવર્મેન્ટે પોતે દરેક વખતે દરેક મહિનાની અંદર જે છે એક્સપેન્ડિચર કરવાના હોય. હવે શું કામ આવું હોય છે તો કે સિમ્પલી પબ્લિક સેક્ટરના યુનિટમાંથી તમે એ ઇન્કમ જે કાંઈ આવે છે એ તમારે આની અંદર જ નાખવાની હોય. કેમ કે મારો પહેલો છેલ્લો ગોલ તો મારા કન્ટ્રીના ડેવલપમેન્ટનો હોય, બરાબર. વેધર ઇટ ઇઝ ધી અંડર ડેવલપ્ડ કન્ટ્રી, ડેવલપિંગ કન્ટ્રી ઓર એલ્સ ઇટ ઇઝ ધી ડેવલપ્ડ કન્ટ્રી. એવું નથી કે ડેવલપ્ડ કન્ટ્રીને હવે કાંઈ વસ્તુની જરૂર જ નથી. સી એક વસ્તુ તમને બહુ કહી દઉં, ઇટ ઇઝ ધી કન્ટિન્યુઅસ ફિનોમિના કે જે લાઈફની અંદર કે જે કોઈ બી ઇકોનોમીની અંદર ચાલતા હોય છે, રાઈટ. હવે સી ત્રણેય સોર્સિસ જે છે એને ઇનડેપ્થ આપણે ડિસ્કસ કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર, ફાઇન. આજે અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.